હેલો દોસ્તો, આપણી પાસે આવી ગઈ છે પ્લેઝર. આમાં સેન્સરનો ઓપ્શન આવે છે. તો ચાલો આપણે આને ચેક કરીએ શું પ્રોબ્લેમ આવે છે. ચાલો હવે આમાં આપણે પહેલાં OBD સ્કેનર લગાવી પછી જોઈએ આગળ. આપણે આમાં બતાવે છે ઓઇલ ટેમ્પરેચરનું સેન્સર હાઈ. તો આ સેન્સર એન્જિનની સાથે આવે છે. તો ચાલો હવે આપણે આની પહેલા ડેકી ખોલી લઈએ. आप भी ठीक करके देता हूँ। તો ચાલો હવે આપણે જોઈશું સેન્સરમાં શું તકલીફ છે. અહીંયા તો પણ ઘણા વાયર છે. ઓહોહો, આ તો સેન્સરના વાયર જ ઉંદરડા નાસ્તો કરી ગયા છે. જો તો હવે આપણે વાયરને જોડી દઈએ. તો ચાલો હવે આપણે આ કોડને રીસેટ કરીશું. હવે પહેલાં આપણે ક્લિયર ડેટા દબાવીશું, પછી યસ દબાવીશું. હવે આ ડેટા રિમૂવ થાય છે. પછી ચાવી બંધ કરીને ચાલુ કરીશું. તો ચાલો હવે આપણે આમાં જોશું આગળ કોડ બતાવે છે કે નથી બતાવતા. તો જોઈ શકો છો આમાં 0 ક્લિયર ડેટા બતાવે છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીને જોશું. સેન્સરનું ઓપ્શન નીકળી ગયું છે. તો ઉંદેડા વાયરિંગ ખાઈ ગયા હોય તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું.